નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના રાયગઢમાં ચાલતા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરાઈ છે. તો કાર, બાઇક સહિત 45 જુગારીઓને ઝડપી લેવાયા છે. જુગારધામ મહિલા ચલાવતી હોવાની પણ શંકા છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો હાલ ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. અમદાવાદના રાયગઢમાં જુગારધામ ચાલી રહ્યું હતું, તેના પર દરોડાની કાર્યવાહી કરાઈ છે. કાર્યવાહી દરમિયાન કાર, બાઇક સહિત 45 જુગારીઓને ઝડપી લેવાયા છે. માહિતી આપશે સંવાદદાતા હરમેશ. હરમેશ, જે જુગારધામ ઝડપાયું છે, સાથે જ હાલમાં વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. શું અપડેટ, શું વધુ માહિતી? જમાલપુર પાસે આવેલા રાયગઢ વિસ્તારમાં રાયગઢમાં તંબુ બાંધી અને જુગારધામ ચાલતું હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી અને જેને લઈને રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન 45 થી વધુ જે જુગારીઓ છે તે ઝડપાયા છે અને કાર, મોબાઈલ અને રોકડા સહિત લાખોનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને બાદની એજન્સીએ રેડ પાડી છે. તેથી હવે સ્થાનિક પોલીસ સામે કોઈ એક્શન લેવાય છે કે નહીં, જે ચોકી પીએસઆઈ છે કે સ્થાનિક જે પીઆઈ છે તે પીઆઈ સામે કોઈ એક્શન લેવાય છે કે નહીં તે જોવું રહ્યું. કારણ કે અગાઉ જે પણ આવી જે રેડ થઈ છે, બાદની એજન્સીએ રેડ કરી છે, તેમાં ચોક્કસથી અનેક અધિકારીઓ સામે પગલા લેવાયા હતા, સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવે છે કે અન્ય કોઈ પગલા લેવાય છે કે નહીં તે જોવું રહ્યું. જી બિલકુલ, હરમેશ, આભાર માહિતી બદલ. તો હાલમાં તો કાર્યવાહી કરવામાં આવી છે, પણ આગળ શું પગલા લેવાય છે તેના પર સૌની નજર છે. કારણ કે આ પહેલા પણ જુગારધામ જે ઝડપાયા છે તેમાં યોગ્ય કાર્યવાહીની જે વાત કરવામાં આવે તો જે આરોપો ઉઠી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી. સુરેન્દ્રનગરમાં હાઈવે પોલીસની કથિત હપ્તાગીરીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ડમ્પર ચાલક પાસેથી એક શખ્સ રૂપિયા લઈ રહ્યો છે. સાદા કપડામાં રૂપિયા ઉઘરાવી રહેલો આ શખ્સ ટ્રાફિક પોલીસ છે, જે ડમ્પર ચાલક પાસેથી હપ્તો લઈ રહ્યો છે. તો વિડીયોમાં જોઈ શકાય છે કે ડમ્પર ઘણા બધા મજૂરો જે સવાર છે આ ડમ્પર પર, જે ખૂબ જ જોખમી પણ છે. જો કે આ પોલીસકર્મી હપ્તો લઈને પોતાની ફરજ ચૂકી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાનો આ વિડીયો હાલ વાયરલ થયો છે. તો સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલક પાસેથી લાંચ લેતો વિડીયો હાલમાં વાયરલ થયો છે. માહિતી આપશે સંવાદદાતા રાજુદાન ગઢવી. રાજુદાન, જે પ્રકારે અહીં હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે, વધુ એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. શું રહી હતી આ ઘટના અને જે વિડીયો વાયરલ થયો છે તેની શું પુષ્ટિ થઈ છે? જી, આ વિડીયો લખતર પાસે વિરમગામ હાઈવેનો છે અને ત્યાં આ પોલીસ દ્વારા જે પ્રકારે હપ્તાગીરી લઈ અને મુસાફરોને ગેરકાયદેસર રીતે ડમ્પર જે ઓવરલોડ ભરેલું હોય છે તેની ઉપર સવારી કરવાની જે પરમિશનો આપવામાં આવે છે તેના પૈસા લેવાય છે અને આ ઇલીગલી કામ સાયલા, ધાંગધ્રા, લીંબડી હાઈવે ઉપર આ જે ટ્રાફિકના પોઈન્ટ છે ત્યાં પણ આ ચાલી રહ્યું છે. અને જિલ્લા તંત્ર જો ટ્રાફિક પોલીસ છે તે પોતાની કામગીરી બજાવવાને બદલે હપ્તાગીરી કરી અને આ પ્રકારની મંજૂરીઓ આપવાનું કહેવામાં આવે છે. જિલ્લામાં આ પ્રકારે વિડીયો અને આ દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે અને જિલ્લાની જે પ્રકારે ટ્રાફિક પોલીસની કામગીરી છે તેની ઉપર સવાલો ઉભા થયા છે. બિલકુલ, તે રાજુદાન, ખાસ કરીને આ વિડીયોમાં જે કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક પોલીસ કર્મી છે જે સાદા કપડામાં હપ્તા વસૂલી કરી રહ્યો છે, અધિકારીઓનું શું કહેવું છે આ મામલે? જી, કહી શકાય કે જે ટ્રાફિક પોલીસ હોય છે અને ટ્રાફિકના જે ઇન્સ્પેક્ટરો હોય છે તે પોતે સ્થળ ઉપર દૂર ઉભા રહે છે અને તેમના ફોલ્ડરો હોય છે જે પ્રાઇવેટ માણસો રાખે છે અને તે આ હપ્તા વસૂલી કરતા હોય છે. જી જી, રાજુદાન, આભાર માહિતી બદલ. તો હાલમાં જે વિડીયો વાયરલ થયો છે, વધુ એકવાર તંત્ર પર સવાલો ઉભો કરતો આ વિડીયો છે. હપ્તા વસૂલી કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ડમ્પર પર ઘણા બધા લોકો પણ સવાર છે. ત્યારે આખી ઘટનાનો વિડીયો હાલમાં વાયરલ થયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આજે જીપીએસસી દ્વારા લેવાશે પરીક્ષા, નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા. તો નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષા, કુલ 412 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. તો 32 જિલ્લાઓમાં 1452 પેટા કેન્દ્રો પર યોજવામાં આવશે આ પરીક્ષા. તો પરીક્ષાને લઈને વહીવટી તંત્ર એલર્ટ છે. આજે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવનારી છે, તેની તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર માટેની આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યોજાઈ રહી છે આ પરીક્ષા, ત્યારે વહીવટી તંત્ર આ પરીક્ષાને લઈને એલર્ટ છે. તો આ તરફ પેપર લીક કાંડના 2 આરોપી પરીક્ષા આપશે. બંને આરોપીઓ જીપીએસસીની પરીક્ષા આપશે. ઉત્તમસિંહ ભાટિયા અને રાજેન્દ્રસિંહ વાઘેલા પરીક્ષા આપશે. તો પરીક્ષા આપવા તેમને 1 દિવસના જામીન મળ્યા છે. પોલીસ આપતા સાથે પરીક્ષા આપવામાં આવશે.
પીપલ્લી કાંડમાં 2 આરોપીઓ જે છે તેમને પરીક્ષા આપવા માટે 1 દિવસના જામીન આપવામાં આવે છે. જામીન પર છુટકારો આપવામાં આવ્યો છે 1 દિવસ માટે અને આ બંને આરોપીઓ આજે જીપીએસસીની પરીક્ષા આપશે. રાજકોટ જસદણ કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગની આ નોટિસ ફટકારાઈ છે. લોકડાયરામાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરતા નોટિસ પાઠવવામાં આવી છે. તો વિછિયા ખાતે ડાયરો યોજવામાં આવ્યો હતો, જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ ડાયરાનું આયોજન કરાયું હતું, પરંતુ અહીં આચારસંહિતાનો ભંગ થતો જોવા મળ્યો છે, જેના કારણે નોટિસ ફટકારાઈ છે. વધુ માહિતી આપશે સંવાદદાતા અંકિત પોપટ. અંકિત, જે પ્રકારે આચારસંહિતાનો ભંગ થયો છે, હાલમાં શું વધુ વિગતો? ચોક્કસ વિધાતા, આપણે જણાવ્યું કે આગામી 20 તારીખના રોજ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, અને તે પહેલા જ કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પ્રચાર અર્થે એડી ચોટીનું જોર લગાડવામાં આવ્યું છે. ત્યારે 3 દિવસ અગાઉ વિછિયાની અંદર એક લોક ડાયરો યોજાયો હતો, અને લોક ડાયરાની અંદર કોંગ્રેસના ઉમેદવાર જે અવસરભાઈ નાક્યા તેને જીતાડવાની અપીલ કરાઈ હતી, ને જે બાબતે બ્રેક ધ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે કહી શકાય કે આચારસંહિતા ભંગની નોટિસ ચૂંટણી પંચ દ્વારા ફટકારવામાં આવી છે. તો સાથોસાથ ડાયરાનો જે પણ જે ખર્ચ હતો તે અવસરભાઈ નાક્યાના ખર્ચની અંદર પણ ઉમેરવામાં આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી બદલ. તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા ડાયરો યોજવામાં આવ્યો હતો, જ્યાં આચારસંહિતાનો ભંગ થયો છે, જે મામલે હવે નોટિસ ફટકારાઈ છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આજે જસદણમાં દલિત સંમેલનનું આયોજન કરાયું છે. કોંગ્રેસના 9 ધારાસભ્યો સંમેલનમાં હાજરી આપશે. પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આજે દલિત સંમેલન યોજવામાં આવનારું છે. જસદણ ખાતે આ દલિત સંમેલન યોજાવાનું છે, જ્યાં કોંગ્રેસના 9 ધારાસભ્યો સંમેલનમાં હાજર રહેશે. તો તેની સાથે જ પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષ પણ ઉપસ્થિત રહેશે. એક તરફ જ્યાં જસદણમાં પેટા ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે, તે પહેલા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. કમલમ ખાતે આજે ભાજપનું મંથન થશે. 3 રાજ્યોના પરિણામોની ગુજરાતમાં અસર અંગે ચર્ચા થનારી છે. જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક છે, ત્યારે પ્રદેશ હોદ્દેદારો, લોકસભા પ્રભારી, જિલ્લા પ્રભારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તો બપોરે 2 વાગે આ બેઠક મળવા જઈ રહી છે. કમલમ ખાતે ભાજપે મંથન કરવા માટે બેઠકનું આયોજન કર્યું છે, જ્યાં 3 રાજ્યોના જે પરિણામો આવ્યા છે તે પરિણામોની કેવી અસર ગુજરાત પર થઈ શકે છે તે મામલે આ બેઠકમાં ચર્ચા થશે. તો પ્રદેશ હોદ્દેદારો, લોકસભા, જિલ્લા પ્રભારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો આજે બપોરે 2 વાગે બેઠક મળનારી છે કમલમ ખાતે, જ્યાં મંથન કરવામાં આવશે આ બેઠકમાં. તો વિવિધ મુદ્દાઓની જે ચર્ચા છે તે પણ મહત્વની બની રહેશે. ખાસ કરીને 3 રાજ્યોના જે પરિણામો છે અને ભાજપે જે હારનો સામનો કરવો પડ્યો છે તેની અસર ગુજરાત પર કેવી રીતે થઈ શકે છે તે અંગે ચર્ચા થશે. 5 રાજ્યોમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલી વખત પ્રયાગરાજમાં રેલીને સંબોધિત કરશે, જ્યાંથી તેઓ 2019 માટે મોટો સંદેશ આપશે. તો બપોરે 12:30 કલાકે ખાનગી સ્કૂલમાં તેઓ હેલિકોપ્ટરથી ઉતરાણ કરશે. ત્યાંથી તેઓ સંગમ તટ જશે અને તેઓ અક્ષયવટ અને મોટા હનુમાન મંદિરમાં પૂજા કરશે. સંગમ તટ બાદ પીએમ અમદાવાદ પહોંચીને કુંભ નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરશે, જે બાદ તેઓ વિશાળ જનસભાને સંબોધિત કરશે. અહીં પીએમ 3000 કરોડના કામોનું લોકાર્પણ કરશે, જેમાં સિવિલ એરપોર્ટ, ટર્મિનલ અને 7 ફ્લાયઓવર મુખ્ય છે. આ ઉપરાંત પીએમ યુપીના રાયબરેલી સ્થિત આધુનિક રેલ ડબ્બાના કારખાનાની પણ મુલાકાત લેશે. પ્રયાગરાજમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે રેલીને સંબોધિત કરવાના છે. તો 5 રાજ્યોમાં હાર બાદ જે પ્રકારે પહેલી વખત કહી શકાય કે આ સભા સંબોધિત થવા જઈ રહી છે. નવસારીના ગણદેવી તાલુકાના ભાટલા ગામે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ. જી હા, ડાયરા દરમિયાન રૂપિયાની સાથે સાથે અહીં ડોલરો પણ વરસ્યા. જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબહેન પટેલે પણ રૂપિયા ઉડાવ્યા, તો ધારાસભ્ય નરેશ પટેલે પણ કર્યો નોટોનો વરસાદ. જોકે ડાયરો અનાથ બાળકોના લાભાર્થે યોજાયો હોવાથી ડાયરામાં આવેલી તમામ રકમ અનાથ બાળકોના શિક્ષણ સહિતના કામો માટે વપરાશે.
તો ડાયરામાં રૂપિયાના વરસાદ થવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ડાયરામાં રૂપિયાનો રીતસરનો વરસાદ થતો જોવા મળે છે. પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં તો ડોલરનો વરસાદ થયો, જ્યારે કિંજલ દવે અને કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો છે. 3 અલગ અલગ તસવીર આપ જોઈ રહ્યા છો. સૌરાષ્ટ્રમાં ડાયરામાં નોટોનો વરસાદ થવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. તો કિંજલ દવેના કાર્યક્રમમાં નોટોનો વરસાદ થયો, કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં પણ કંઈક આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો. આ તરફ ગીતા રબારીના કાર્યક્રમ દરમિયાન આ ડાયરાનો જે કાર્યક્રમ હતો તેમાં રૂપિયાની સાથે સાથે ડોલર પણ વરસ્યા. પાટણના સમી નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું છે. તો અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગવાની પણ ઘટના બની હતી. વાહનોમાં સવાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. રાધનપુર મહેસાણા હાઈવે પર વરાણામાં આ અકસ્માતની ઘટના બની હતી.